નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। એક રાષ્ટ્ર, એક ચેતના, એક સંસ્કૃતિના ભાવ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરાઈ। અખંડ ભારતનું સ્વપ્ન માત્ર સરહદોનું વિસ્તરણ નહીં, પરંતુ સાંસ્કૃતિક ચેતના, મૂલ્યો, વિચારો અને ભાવનાઓનું પુનઃ જાગરણ છે। राष्ट्र के हित में शिक्षा, शिक्षा के हित में शिक्षक, शिक्षक के हित में समाजना ध्येय सूत्र સાથે કાર્ય કરતા રાષ્ટ્રવાદી તેમજ રાષ્ટ્રવ્યાપી સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી તારીખ 14 ઓગસ્ટના રોજ આર લાલન કોલેજ ભુજ મધ્ય જિલ્લા કક્ષાના કાર્યક્રમ રૂપે કરવામાં આવેલ હતી, જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે લાલન કોલેજના પ્રાચાર્ય ઝાલા સાહેબ રહેલ હતા, જ્યારે મુખ્ય વક્તા તરીકે મિહિરભાઈ પંડ્યા, મહાવિદ્યાલયી પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂર્વ કચ્છ ઉપસ્થિત રહેલ હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ સરસ્વતી વંદના સાથે કરવામાં આવેલ હતી। શાબ્દિક સ્વાગત તેમજ પ્રસંગોચિત ઉદ્બોધન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર સંભાગ એક સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલે કરેલ હતું। મુખ્ય મહેમાન એવા કોલેજ પ્રાચાર્ય ઝાલા સાહેબનું સન્માન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજ્ય સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંજા તેમજ મુખ્ય વક્તા મિહિરભાઈ પંડ્યાનું સન્માન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાનીએ રાષ્ટ્રવાદી પુસ્તક વડે કરેલ હતું। મુખ્ય મહેમાન એવા ઝાલા સાહેબે આર્થિક મહાસત્તા વડે અખંડ ભારત સુધી કેમ પહોંચી શકાય એની દ્રષ્ટાંત સહિત વાત કરેલ હતી, જ્યારે મુખ્ય વક્તા મિહિરભાઈએ જણાવેલ હતું કે આપણે આપણા એ દિવ્ય ભવ્ય ભૂતકાળને યાદ કરીએ, જ્યારે ભારત માત્ર એક ભૂમિનો ટુકડો ન હતું, પરંતુ એક મહાન સાંસ્કૃતિક ચેતનાનું પુંજ હતું। અખંડ ભારતનું સ્વપ્ન માત્ર સરહદોનું વિસ્તરણ નથી, પરંતુ મૂલ્યો, વિચારો અને ભાવનાઓનું પુનઃ જાગરણ પણ છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા।